पद्मासना। जय श्री राम मित्रों, श्रेणिक चैप्टर થોડીક નાની વસ્તુઓ રહી છે આપણે બાકી. લગભગ બોર્ડમાં જેવા દાખલા પૂછાય છે લગભગ બધા દાખલા આપણે લઈ લીધા છે. તો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત આજે આપણે પતાવીશું. 3 દાખલા બાકી છે. એમાં પહેલો દાખલો શું કહે છે? લાસ્ટ ટાઈમ આપણે 2 દાખલા શીખેલા છે. તો અહીંયા શું કહ્યું છે? જો a બરાબર 3 - 4 1 - 1 હોય તો સાબિત કરો કે a⁻n n એ શું છે? કોઈ પણ ધન પૂર્ણાંક. તો મારે આ વસ્તુ શું કરવાની? ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાની. હવે તમને એવી ખબર કેમ નહીં પડે પરીક્ષામાં કે આપણે આ દાખલામાં ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત વાપરીશું? તો અહીંયા તમે જુઓ, આ a છે, પછી તમે a² શોધો, a³ શોધો, a⁻n તમે શોધી ના શકો. આ વસ્તુ આપણે શું કરીશું? ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી બતાવીશું. ચલો, પહેલું જે વિધાન છે, આપણું જે વિધાન છે ને p(n) કહીશું. તો વિધાનને આપણે p(n) કહીશું. તો શરૂઆત હું આ રીતે કરીશ. ધારો કે p(n) ડબલ ડોટ a⁻n બરાબર શ્રેણિકમાં 1 + 2n - 4n n 1 - 2n n belongs to n. આ તમારું વિધાન છે. અહીંયા તમને a ની કિંમત આપેલી છે. જો એ તમને આપેલો છે. ચલો, હવે આ વિધાન 1 માટે આપણે શું બતાવવાનું? સાચું બતાવવાનું. તો શરૂઆત હું હવે n બરાબર 1 માટે ચલાની LHS લઈશું. તો LHS બરાબર a⁻1 બરાબર a. તો એ તમને આપેલો છે. જો કેટલો છે? 3 - 4 1 - 1. ચલો, RHS લઈશું. RHS બરાબર RHS તમારી આ થશે. એમાં n ની જગ્યાએ 1 મૂકો. લઈ આવશે 1 + 2 × 1 - 4 × 1 1 1 - 2 × 1. ચલો, આનું સાદુરૂપ આપીશું. એટલે અહીંયા 2 + 1 3 એટલે 3 - 4 1 1 - 2 -1 માટે LHS બરાબર RHS માટે p(1) સત્ય છે. ચલો, હવે આપણે શું કહીશું? ધારો કે p(k) સત્ય છે એવું ધારીશું. એટલે પહેલા શરૂઆત આપણે જે વિધાન છે ને p(n) કયા જો છે એ વિધાન 1 માટે મેં શું કર્યું? સાચું બતાવ્યું. ધારો કે p(k) સત્ય છે. ધારો કે p(k) સત્ય છે. એની જગ્યાએ k મૂકો. માટે p(k) ડબલ ડોટ a⁻k બરાબર 1 + 2k - 4k k 1 - 2k k belongs to n. અને આપણે આપીએ પરિણામ નંબર 1. હવે p(k + 1) સત્ય સાબિત કરવા સત્ય સાબિત કરવા n બરાબર k + 1 લેતા. એટલે મારું જે વિધાન છે એ વિધાનમાં n ની જગ્યાએ શું લખીશ? k + 1. તો અહીંયા k + 1 મૂકો. માટે p(k + 1) ડબલ ડોટ a⁻k + 1 બરાબર. ચલો, અહીંયા ધ્યાન રાખજો. અહીંયા હું n ની જગ્યાએ k + 1 મૂકીશ. એટલે અહીંયા k + 1 થશે. આમાં k + 1 મોકલાવું થશે. 1 + 2 × k + 1 એટલે 1 + 2k + 2 એટલે અહીંયા આવશે 2k + 3. ચલો, આમાં n ની જગ્યાએ k + 1 મૂકો. તો અહીંયા આવશે -4k - 4 એટલે -4k - 4. અને અહીંયા ની જગ્યાએ k + 1 મૂકો. અહીંયા આવશે 1 - 2k - 2. તો -2k - 1 એટલે -2k - 1. જો મારે p(k + 1) સત્ય સાબિત કરવું હોય તો મારે આવું સાબિત કરવું પડે. અને આ સાબિત કરવા માટે શરૂઆત અહીંયા LHS થી કરવી પડે.
તો અહીંયા હું લખીશ LHS બરાબર a રેઝ ટુ k પ્લસ 1. ચલો આને આ જવાબ p ઓફ k પ્લસ 1 સત્ય સાબિત કરવા આપણે શું કરવું પડશે? p ઓફ k નો ઉપયોગ કરવો પડશે. તો p ઓફ k માં કોનો જવાબ જાણીએ છીએ આપણે? a રેઝ ટુ k નો. તો આને આ રીતે લખીશું a રેઝ ટુ k ઇન્ટુ a રેઝ ટુ 1. ચલો p ઓફ k સત્ય છે એટલે a રેઝ ટુ k નો જવાબ 1 પ્લસ 2k માઇનસ 4k k 1 માઇનસ 2k. ચલો એની કિંમત જુઓ. એની કિંમત તમને આપેલી છે. એ શું છે? 3 માઇનસ 4 1 માઇનસ 1. અહીંયા આવશે 3 માઇનસ 4 1 માઇનસ 1. ચલો આનું સાદુરૂપ આપીશું. તો પહેલી હાર પહેલો સ્તંભ. પહેલી હાર અહીંયા લખીશું બીકોઝ ઓફ p ઓફ k સત્ય છે. હવે આનો ગુણાકાર કરો. તો પહેલી હાર પહેલો સ્તંભ. હંમેશા બે શ્રેણિકનો ગુણાકાર કરો તો પહેલા હાર લેવી પડે અને પછી સ્તંભ લેવો પડે. તો પહેલી હાર પહેલો સ્તંભ એટલે અહીંયા આવશે 3 અને આની ગુણાકાર આની જોડે 3 પ્લસ 6k. ચલો આ બેનો ગુણાકાર માઇનસ 4k. તો અહીંયા શું થશે? 3 માઇનસ 2k 3 માઇનસ 2k. ચલો પછી પહેલી હાર બીજો સ્તંભ એટલે અહીંયા આવશે આનો ગુણાકાર આની જોડે એટલે માઇનસ 4 માઇનસ 8k પ્લસ 4k. પછી આવશે બીજી હાર પહેલો સ્તંભ એટલે 3k પ્લસ 1 માઇનસ 2k. પછી બીજી હાર બીજો સ્તંભ એટલે માઇનસ 4k માઇનસ 1 પ્લસ 2k. ચલો આનું સાદુરૂપ આપો. હું આ બાજુ લખું છું, અહીંયા લખું છું એટલે અહીંયા આવશે બરાબર શ્રેણિકમાં 6 માઇનસ 4k એટલે 2k એટલે 3 પ્લસ 2k. ચલો અહીંયા આવશે માઇનસ 4 માઇનસ 4k. અહીંયા આવશે k પ્લસ 1 અને અહીંયા આવશે માઇનસ 2k માઇનસ 1. તો તમારો જવાબ જોયો છે. RHS આવી ગઈ. આ LHS છે અને આ RHS છે. અહીંયા હું લખીશ બરાબર RHS. LHS બરાબર RHS. પછી પેલો ફકરો તમારે અહીંયાથી લખી કાઢવાનો. કયો ફકરો લખવાનો જુઓ? LHS બરાબર RHS માટે p ઓફ k પ્લસ 1 સત્ય છે. pk સત્ય છે તો જ p ઓફ k પ્લસ 1 સત્ય છે. વળી p ઓફ 1 સત્ય છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ જે વિધાન છે p ઓફ n એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સાચું છે. અને અહીંયા તમારે લખવું હોય તો આવું લખાય જ્યાં a બરાબર 3 માઇનસ 4 1 માઇનસ 1. ચલો ફરીથી આખો દાખલો જો અહીંયા શું આપેલું છે? જો a બરાબર 3 માઇનસ 4 1 માઇનસ 1 હોય તો સાબિત કરો કે a રેઝ ટુ n એ કોઈ પણ ધન પૂર્ણાંક છે. તો આ દાખલો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરીશું. તો પહેલા જે વિધાન છે ને આપણે p ઓફ n કહો. એટલે આ શરૂઆત મેં આ રીતે કરી. ધારો કે p ઓફ n ડબલ ડોટ a રેઝ ટુ n 1 પ્લસ 2n માઇનસ 4n n 1 માઇનસ 2n n બિલોંગ્સ ટુ n જ્યાં a બરાબર 3 માઇનસ 4 1 માઇનસ 1. હવે આ વિધાન 1 માટે સાચું બતાવીશું. તો હવે n બરાબર 1 માટે LHS બરાબર અહીંયા 1 મૂકો તો a રેઝ ટુ 1 બરાબર a બરાબર અહીંયા 1 મૂકો એટલે 3 માઇનસ 4 1 માઇનસ 1. ચલો RHS માં એની જગ્યાએ 1 મૂકો તો LHS બરાબર RHS માટે p ઓફ 1 સત્ય છે. ધારો કે p ઓફ k સત્ય છે તો n ની જગ્યાએ શું મૂકીશું? k બિલોંગ્સ ટુ n. હવે p ઓફ k પ્લસ 1 સત્ય સાબિત કરવા n બરાબર k પ્લસ 1 લેતા તો જ્યાં વિધાન છે એમાં n ની જગ્યાએ શું મૂકીશું? k પ્લસ 1. તો આ જે n છે એમાં k પ્લસ 1 ડાયરેક્ટ મૂકીશ ને લખીશ બરાબર. ચલો હવે આની હું LHS લઈશ તો LHS બરાબર a રેઝ ટુ k પ્લસ 1. તો p ઓફ k નો જવાબ શું છે? a રેઝ ટુ k.
तो a રેસ ટુ k ઇન્ટુ a રેસ ટુ 1. ચલો a રેસ ટુ k ની કિંમત મૂકો અને a ની કિંમત મૂકો. પહેલી આર પહેલો સ્તંભ, પહેલી આર બીજો સ્તંભ, બીજી આર પહેલો સ્તંભ, બીજી આર બીજો સ્તંભ. આનું સાદુરૂપ આપો તો જવાબ આવશે બરાબર RHS. LHS બરાબર RHS. માટે p ઓફ k પ્લસ 1 સત્ય છે. pk સત્ય છે તો જ p ઓફ k પ્લસ 1 સત્ય છે. વળી p ઓફ 1 સત્ય છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ જે વિધાન p ઓફ n છે એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સાચું છે. ચલો પછી સ્વાધ્યાય 3 નો દાખલા નંબર 1. સ્વાધ્યાય 3 નો પહેલો એક્ઝામ્પલ a બરાબર શ્રેણિકમાં 0 1 0 0 છે. દર્શાવો કે ai પ્લસ ba રેસ ટુ n બરાબર a રેસ ટુ n ઇન્ટુ i પ્લસ na n માઇનસ 1 ba ia બે કક્ષાવાળો એકમ શ્રેણિક છે. અને n belongs to n. ચલો આ દાખલો આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાનું. આ તમારી રકમ થઈ ગઈ. ચલો પહેલા શરૂઆત જે વિધાન છે ને આપણે શું કહીશું? p ઓફ n. તો શરૂઆત હું આ રીતે કરીશ. ધારો કે p ઓફ n ડબલ ડોટ આ તમારું વિધાન કહેવાય. જો તો અહીંયા હું લખીશ ai પ્લસ ba રેસ ટુ n બરાબર a રેસ ટુ ni પ્લસ na n માઇનસ 1 ba n બિલોંગ્સ ટુ n. જ્યાં એ તમને આપેલો છે, જ્યાં કેપિટલ A બરાબર 0 1 0 0. હવે આ વિધાન મારે શું કરવાનું? 1 માટે સાચું બતાવવાનું. અહીંયા એક વસ્તુ આપણે ધ્યાન રાખીશું. તમારો i એકમ શ્રેણિક છે. જુઓ એટલે i શું થાય? 1 0 0 1. ચલો આ વિધાન 1 માટે સાચું બતાવીશું. પહેલો ભાગ જે વિધાન છે ને આપણે p ઓફ n કહ્યું. હવે n બરાબર 1 માટે આપણે 11મા ધોરણમાં આવું લખતા હતા. n બરાબર 1 માટે તો તમારી જે ડાબી બાજુ છે અમે n ની જગ્યાએ 1 મૂકો. તો ai પ્લસ ba રેસ ટુ 1 બરાબર ai પ્લસ ba. ચલો RHS માં n ની જગ્યાએ 1 મૂકો. તો RHS માં n ની જગ્યાએ 1 મૂકો. તો અહીંયા આવશે a રેસ ટુ 1 એટલે ai પ્લસ આ a ની 0 ઘાત 1 થઈ જશે એટલે ba. માટે LHS બરાબર RHS. માટે p ઓફ 1 સત્ય છે. ચલો હવે શું કરીશું? ધારો કે p ઓફ k સત્ય છે એવું ધારીશું. અહીંયા હું લખીશ ધારો કે p ઓફ k સત્ય છે. હવે p ઓફ k સત્ય છે એટલે જે વિધાન છે અમે એની જગ્યાએ શું મૂકીશું? k. અહીંયા આવશે p ઓફ k ડબલ ડોટ ai પ્લસ ba રેસ ટુ k બરાબર a રેસ ટુ ki પ્લસ ka k માઇનસ 1 ba k બિલોંગ્સ ટુ n. અને પરિણામ નંબર 1 આપો. ચલો આ તમારો બીજો ભાગ થયો. હવે p ઓફ k પ્લસ 1 સત્ય સાબિત કરવા n બરાબર
k+1 લેતા ચલો હવે જે વિધાન છે એમાં હું n ની જગ્યાએ k+1 મૂકીશ એટલે આમાં હું અહીંયા k+1 મૂકીશ તો આવું થશે p of k+1 ડબલ ડોટ ai પ્લસ ba રેસ ટુ k+1 બરાબર a રેસ ટુ k+1 ઇન્ટુ i પ્લસ ચલો n ની જગ્યાએ k+1 એટલે અહીંયા આવશે k+1 અહીંયા આવશે a n ની જગ્યાએ k+1 એટલે k+1 માઇનસ 1 એટલે અહીંયા આવશે a રેસ ટુ k b a k બિલોંગ્સ ટુ n જો મારે p ઓફ k+1 સત્ય સાબિત કરવું હોય તો મારે આના બરાબર આ સાબિત કરવું પડે એટલે મેં શું કર્યું મારું જે વિધાન છે એમાં n ની જગ્યાએ k+1 લખ્યા અહીંયા n ની જગ્યાએ k+1 લખ્યા આમાં n ની જગ્યાએ k+1 લખ્યા અહીંયા k+1 માઇનસ 1 એટલે 1 1 ગયા એટલે a રેસ ટુ k b a k બિલોંગ્સ ટુ n ચલો હવે હું અહીંયાથી શરૂઆત કરીશ અને LHS લઈશ તો અહીંયા આવશે LHS બરાબર ai પ્લસ ba રેસ ટુ k+1 હવે આ મિત્રો બરાબર ધ્યાન રાખજો ચલો p ઓફ k માં કોનો જવાબ જાણો છો જોજો ai પ્લસ ba રેસ ટુ k તો પહેલા એ લખી દઈએ ai પ્લસ ba રેસ ટુ k ઇન્ટુ ai પ્લસ ba આવું લખાઈ જો છે આધાર સરખા ઘાતાંકનો સરવાળો આનો ઉપયોગ કર્યો મેં જો a રેસ ટુ x પ્લસ y તો શું લખાય a રેસ ટુ x a રેસ ટુ y હવે આની કિંમત મૂકો p ઓફ k સત્ય છે જો તો અહીંયા આવશે બરાબર આ ai પ્લસ ba રેસ ટુ k ની કિંમત હું આ મૂકું છું આખી એટલે અહીંયા આવશે a રેસ ટુ k i પ્લસ k a k માઇનસ 1 b a કિંમત મૂકી આ પદ એવું ને એવું ai પ્લસ b અહીંયા હું લખીશ p ઓફ k સત્ય છે હવે ધ્યાન રાખજો મારે p ઓફ k+1 સત્ય સાબિત કરવું હોય તો આ જવાબ લાવવાનો છે જો આ જવાબ લાવવાનો છે હવે આ તમને a આપેલો છે બરાબર તો તમે આ a આપેલો છે એનો આપણે આગળ જતા ઉપયોગ કરવો પડશે ચલો ઉપર લખું છું ચલો અહીંયાથી ઉપર આવશે બરાબર હું અહીંયા a સ્ક્વેર એડવાન્સમાં શોધી કાઢું છું a સ્ક્વેર શું લખાય a ઇન્ટુ a ચોરસ શ્રેણી છે 0 1 0 0 0 1 0 0 ચલો આમાં પહેલી યાર પહેલો સ્તંભ એટલે 0 પ્લસ 0 પછી પહેલી યાર બીજો સ્તંભ એટલે 0 પ્લસ 0 એટલે આ તમારો જવાબ આવશે શૂન્ય શ્રેણી આ શું આવશે શૂન્ય શ્રેણી a સ્ક્વેર શું આવશે તમારો શૂન્ય શ્રેણી ચલો હવે હું શરૂઆત આનો ગુણાકાર આની જોડ કરું જો આ a k i એ આની જોડ ગુણાશે એટલે હું લખું છું અહીંયાથી ઉપર લખું છું બરાબર a રેસ ટુ k i આની જોડ ગુણાય એટલે અહીંયા આવશે ai પ્લસ ba પ્લસ ચલો આ પદ આની જોડ ને આની જોડ ગુણાશે અહીંયા આવશે પ્લસ ka k માઇનસ 1 ba કૌંસમાં ai પ્લસ ba હવે અહીંયા શું થશે જો આનો ગુણાકાર આની જોડ આનો ગુણાકાર આની જોડ એટલે અહીંયા આવશે આ પદ આની જોડ ગુણો તો a રેસ ટુ k ઇન્ટુ a એટલે a રેસ ટુ k પ્લસ 1 ઇન્ટુ i સ્ક્વેર આવું થશે આ બેનો ગુણાકાર i ઇન્ટુ i એટલે i સ્ક્વેર ચલો પ્લસ હવે અહીંયા આવશે a રેસ ટુ k i b a હવે આ પદ આની જોડ ગુણાશે પ્લસ કે ચલો એ લઈએ તો આધાર સરખા ઘાતાંકનો સરવાળો
એટલે a રેસ ટુ k થશે. પછી આવશે આ k લખ્યો, a લખ્યા, પછી આવશે b a i પ્લસ k a રેસ ટુ k માઇનસ 1 b સ્ક્વેર a સ્ક્વેર. આ પદ ફરી એકવાર જોઈ લઈએ. જો અહીંયા મેં શું કર્યું, આ k ઓ ને આ બંનેનો સરવાળો, તો k a માઇનસ 1 એટલે અહીંયા થશે a રેસ ટુ k, પછી b a i બરોબર છે. ચાલો હવે આ i સ્ક્વેર i થઈ જશે. i સ્ક્વેર શું થાય, i. જો i સ્ક્વેર બરાબર i ઇન્ટુ i એટલે 1 0 0 1 1 0 0 1. તો પહેલી વાર પહેલું સમય એટલે આ 1 0 0 1 એટલે આ તમારો i થઈ જશે. એટલે જ્યાં i સ્ક્વેર છે ત્યાં હું i લખીશ. એટલે અહીંયા આવશે i. મારે આ જવાબ લાવવાનો છે. જો હા ધ્યાન રાખજો, જવાબ પર તમારી સતત નજર હોવી જોઈએ. પ્લસ ચલો આ i એટલે એકમ શ્રેણી, એટલે અહીંયા શું વધશે, a રેસ ટુ k આનો ગુણાકાર b a આવું થશે. પ્લસ k a રેસ ટુ k b a આ i નીકળી જશે કારણ કે i એકમ શ્રેણી છે, એનો ગુણાકાર ai. આ ai શું થઈ ગયો, a થઈ ગયો. અહીંયા i ઇન્ટુ a શું થઈ ગયો, a થઈ ગયો. પ્લસ k a રેસ ટુ k માઇનસ 1 b સ્ક્વેર. હવે જો આ a સ્ક્વેર ની કિંમત શું થઈ જશે, શૂન્ય શ્રેણી. a સ્ક્વેર તમારો શું છે, શૂન્ય શ્રેણી. એમાં સાઈડમાં તમને બતાવેલું છે. જો તમારે સાઈડમાં આ રીતે બતાવી દેવાનું. તો અહીંયા કેટલા પદ વધશે, આ 1 2 3 આ શૂન્ય શ્રેણી થઈ જશે આખું પદ. હવે અહીંયા આગળ a રેસ ટુ k પ્લસ 1 જ વધશે કારણ કે આ એકમ શ્રેણી છે. તો આનો એકમ શ્રેણી જો ગુણાકાર એનો એ થશે. મારે જવાબ આ લાવવાનો છે. પ્લસ a રેસ ટુ k b a પ્લસ k a રેસ ટુ k b a. ચલો હવે અહીંયા આગળ a રેસ ટુ k i પ્લસ આમાંથી a રેસ ટુ k પ્લસ 1. ચલો આમાંથી કોમન શું નીકળશે, a રેસ ટુ k b a. તો અંદર શું આવશે, k પ્લસ 1. તો અહીંયા આવે છે જો k પ્લસ 1 a રેસ ટુ k b a. હવે અહીંયા i એવું ને એવું રહેવા દો. આ i એવું ને એવું રહેવા દો. આવી ગયો જવાબ જોવા જોઈએ, a રેસ ટુ k પ્લસ 1 i પ્લસ k પ્લસ 1 a રેસ ટુ k b a. તો આપણે આ પ્રમાણે લખી દઈએ છેલ્લો જવાબ બરાબર a રેસ ટુ k પ્લસ 1 i પ્લસ k પ્લસ 1 a રેસ ટુ k b a. k બિલોંગ્સ ટુ n બરાબર RHS. LHS બરાબર RHS. માટે p ઓફ k પ્લસ 1 સત્ય છે. pk સત્ય છે તો જ p ઓફ k પ્લસ 1 સત્ય છે. વળી p ઓફ 1 સત્ય છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ જે વિધાન છે p ઓફ n એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સાચું છે. અહીંયાથી તમારે પેલો ફકરો લખી કાઢવાનો રહેશે. બરાબર, શું લખવાનો, p ઓફ k પ્લસ 1 સત્ય છે. pk સત્ય છે તો જ p ઓફ k પ્લસ 1 સત્ય છે. વળી p ઓફ 1 સત્ય છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ જે વિધાન છે વિધાન પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સાચું છે. ચલો પછી સ્વાધ્યાય 3 નો દાખલા નંબર 12. હવે આ દાખલો તમને સમજાવી દઈશ પછી તમારે ગણી કાઢવાનો છે. જો કેપિટલ A અને કેપિટલ B સમાન કક્ષાવાળા એવા ચોરસ શ્રેણી હોય કે જેથી AB બરાબર
BA થાય તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો કે AB⁴ બરાબર B⁴ આ પહેલો ભાગ છે દાખલાનો. આ દાખલાનો પહેલો ભાગ છે. આમાં બે દાખલા ભેગા છે. વધુમાં સાબિત કરો કે પ્રત્યેક n belongs to n માટે AB⁴ બરાબર A⁴n B⁴n. ચલો હું આ દાખલો આખો તમને સમજાવી દઉં છું, પછી તમને ફોટોકોપી મોકલી આપું, એમાંથી તમારે જોઈને ગણી કાઢવાનો છે. દાખલો આગળના જેવો જ છે. ચલો શરૂઆત. આમાં બે વસ્તુ છે. જો હમણાં અત્યારે આ ભૂલી જાઓ, આટલું સ્ટેટમેન્ટ છે ભૂલી જાઓ, તમે આટલી વસ્તુ ભૂલી જાઓ. ચલો પહેલા જે વિધાન છે એને આપણે શું કહીશું? P of n. તો તમારું વિધાન આ કહેવાય. જો બરાબર. એટલે અને તમને એક શરત આપી છે, જો A અને B સમાન કક્ષાવાળા એવા ચોરસ શ્રેણિક હોય કે જેથી AB બરાબર શું થાય? BA થાય. તો અહીંયા આગળ તમને હું એક લાઈન પહેલી લખી કાઢું. A અને B, અહીંથી જવાબ શરૂ થાય છે તમારો. A અને B સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક છે તથા AB બરાબર BA. અને પરિણામ નંબર 1 આપીશું. ચલો દાખલો જોજો. જે વિધાન છે ને P of n કહો, અને P of n કહો. ધારો કે P of n ડબલ ડોટ AB⁴n બરાબર B⁴n n belongs to n. હવે વિધાન 1 માટે સાચું બતાવવાનું, k માટે સાચું ધરવાનું, અને એનો ઉપયોગ કરી k+1 માટે સાચું શું કરવાનું? બતાવવાનું. તો શરૂઆત હું આ રીતે કરીશ. હવે n બરાબર 1 માટે LHS બરાબર AB⁴1 બરાબર AB, RHS બરાબર B⁴1A બરાબર BA, પણ BA બરાબર AB લખાઈ જુઓ. પરિણામ 1 માટે P of 1 સત્ય છે. ધારો કે P of k સત્ય છે. ચલો P of k સત્ય છે, એની જગ્યાએ શું મૂકીશું? k. માટે P of k ડબલ ડોટ AB⁴k બરાબર B⁴ka, k belongs to n. અને પરિણામ નંબર 2 આપો. હવે પેલી લાઈન લખી દો. હવે P of k+1 સત્ય સાબિત કરવા n બરાબર k+1 લેતા. તો મારું જે વિધાન છે એમની જગ્યાએ k+1 લો. તો AB⁴k+1 બરાબર B⁴k+1 into a, k belongs to n. મારે આવું સાબિત કરવું પડે. અહીં LHS લો. તો LHS બરાબર AB⁴k+1 લખાશે આવું. ચલો હવે આ P of k માં કોનો જવાબ જાણીએ છો? આપણે AB⁴k નો. એટલે આને આ રીતે લખો, AB⁴k into b. શું કર્યું મેં? A⁴x+y હોય તો શું લખાય? A⁴x, A⁴y. આટલાને અંડરલાઈન કરો. AB⁴k શું લખાય? B⁴k AB લખાશે. અહીંયા શું લખાય? P of k સત્ય છે. ચલો હવે મારે આ જવાબ લાવવાનો. જો B⁴k+1, તો ફરી પાછા આ AB બરાબર BA લખાય. આનો ઉપયોગ કરીએ. AB બરાબર શું લખાય? BA. અહીંયાથી હું આમ જોઉં છું તો અહીંયા આવશે B⁴k. AB બરાબર શું લખીશું? BA. AB બરાબર BA. તો અહીંયા જો આ બેના આધાર સરખા થઈ ગયા તો B⁴k+1 into a બરાબર RHS. માટે P of k+1 સત્ય છે. હવે પેલો ફકરો લખી કાઢવાનો. ચલો બીજો ભાગ. આ ભાગ પતી ગયો. આ ભાગ તમારો પતી જાય છે. હવે બીજો ભાગ લઈશું અહીંયાથી. તો બીજો ભાગ જો. હવે બીજો જે ભાગ છે એમાં આપણે પહેલા ભાગનો ઉપયોગ કરીશું.
એટલે હું તમને શું કહેવા માંગુ છું, આપણે આનો ઉપયોગ કરીશું. જો આનો ઉપયોગ આમાં કરાય, કારણ કે અહીંયા તમને કહ્યું વધુમાં સાબિત કરો કે એટલે આનો તમે આમાં ઉપયોગ કરી શકો. તો બીજા દાખલામાં આ તમારું વિધાન થશે. એટલે અહીંયા હું લખીશ, ધારો કે p of n ડબલ ડોટ ab રેઝ ટુ n બરાબર a રેઝ ટુ n b રેઝ ટુ n n બિલોંગ્સ ટુ n. આ વિધાન 1 માટે સાચું બતાવવાનું. હવે n બરાબર 1 માટે LHS બરાબર ab રેઝ ટુ 1 બરાબર ab, RHS બરાબર a રેઝ ટુ 1 b રેઝ ટુ 1 બરાબર ab, LHS બરાબર RHS માટે p of 1 સત્ય છે. ચલો હવે શું લખીશું, ધારો કે p of k સત્ય છે. ધારો કે p of k સત્ય છે તો અહીંયા આવશે ab રેઝ ટુ k બરાબર a રેઝ ટુ k b રેઝ ટુ k, k બિલોંગ્સ ટુ n. હવે p of k પ્લસ 1 સત્ય સાબિત કરવા n બરાબર k પ્લસ 1 લેતા, તો જે વિધાન છે એમાં એની જગ્યાએ k પ્લસ 1 લખો. એટલે k પ્લસ 1 ડબલ ડોટ ab રેઝ ટુ k પ્લસ 1 બરાબર a રેઝ ટુ k પ્લસ 1 b રેઝ ટુ k પ્લસ 1, k બિલોંગ્સ ટુ n. જોજો હા, હવે ધ્યાન રાખજો બરાબર. હવે હું અહીંયાથી શરૂઆત કરું. ચલો LHS બરાબર ab રેઝ ટુ k પ્લસ 1. આવું p of k માં કોનો જવાબ જણાશે, ab રેઝ ટુ k નો. તો આને આ રીતે લખીએ, ab રેઝ ટુ k ab. ચલો હવે p of k સત્ય છે એટલે અહીંયા શું લખાય, a રેઝ ટુ k b રેઝ ટુ k બરાબર. અહીંયા હું લખીશ p of k સત્ય છે. આ એવું ને એવું આવશે ab, પણ આ ab બરાબર b એ લખાઈ જો ઉપર આપેલું છે. એટલે અહીંયા આવશે a રેઝ ટુ k b રેઝ ટુ k b a. મારો જવાબ આવો લાવવાનો. જો a રેઝ ટુ k પ્લસ 1 b રેઝ ટુ k પ્લસ 1. હવે આપણે આ a રેઝ ટુ k b રેઝ ટુ k ab બરાબર શું લખ્યા b a. હવે આ a રેઝ ટુ k જે છે એ a રેઝ ટુ k માં આપણે આનો ઉપયોગ કરીશું. જો આ p of k સત્ય છે. હવે આના આ રીતે લખું, b રેઝ ટુ k a b. કોનો ઉપયોગ કર્યો, જૂથનો નિયમ. આ દાખલાની વિશેષતા શું છે, તો આપણે આનો ઉપયોગ કરીશું, આ પદનો ઉપયોગ કરીશું. તો ab રેઝ ટુ n તો શું લખાય જોજે, આ b રેઝ ટુ k a છે તો આના બરાબર આ લખાય. એટલે a રેઝ ટુ k a b રેઝ ટુ k b. અહીંયા લખીશું ab રેઝ ટુ k બરાબર b રેઝ ટુ k a. આ પરિણામનો ઉપયોગ કર્યો. જે બે ભાગ છે ને દાખલામાં, એમાં જે આ વસ્તુ સાબિત કરીને એટલે આપણે એનો ઉપયોગ કરી શકાય. તો અહીંયા આગળ આ બેને ભેગા લખીએ, a રેઝ ટુ k a, અને આ બેને ભેગા લખીએ b રેઝ ટુ k b. તો અહીંયા આવશે a રેઝ ટુ k પ્લસ 1 b રેઝ ટુ k પ્લસ 1 બરાબર RHS. LHS બરાબર RHS. હવે પેલો ફકરો તમારે લખી કાઢવાનો. ચલો અહીંયા અટકીશું આપણે આજે. તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના 3 દાખલા થાય છે તમારા, બરાબર. તો આ છેલ્લા દાખલામાં વિશેષતા શું છે, તો જે LHS લખીએ ત્યારબાદ અહીંયા આગળ ab રેઝ ટુ k ઇન્ટુ ab રેઝ ટુ 1. પછી આ ab રેઝ ટુ k છે એમાં p of k નો ઉપયોગ કર્યો. પછી અહીંયા હું આ જૂથનો ઉપયોગ કરીશ, કારણ કે આપણે આજે બે ભાગ છે એમાં આ રિઝલ્ટ વાપરવાનું. એટલે આપણે અહીંયા જૂથ બનાવીશું b રેઝ ટુ k a માં, અને આ જૂથ બનાવીને એનો જવાબ ab રેઝ ટુ k લખીશું. પછી આ a રેઝ ટુ k ઇન્ટુ a નું જૂથ બનાવીશું, અને b રેઝ ટુ k b નું જૂથ બનાવીશું. એટલે આવશે a રેઝ ટુ k પ્લસ 1 b રેઝ ટુ k પ્લસ 1 બરાબર RHS. LHS બરાબર RHS. ચલો અહીંયા અટકીશું આપણે. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्.